તો હવે વાત બીજા મુદ્દાની કરીએ। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા એસટી બસના ભાડામાં 3%નો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે। 1 જાન્યુઆરી 2026 એટલે કે આજથી જ આ ભાડું અમલમાં આવ્યું છે। ભાડા વધારાનો સીધો પ્રભાવ રાજ્યના અંદાજે 27 લાખ દૈનિક મુસાફરો પર પડશે। નોંધનીય છે કે આ પહેલા 28 માર્ચ 2025ના રોજ ભાડામાં 10%નો વધારો કરવામાં આવ્યો હતો। આમ 9 મહિનામાં બીજી વાર એસટી બસના ભાડા વધ્યા છે। એસટી નિગમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે। જ્યારે લોકલ બસ સેવાઓમાં 9 કિમી સુધી મુસાફરી કરનાર માટે કોઈ પણ પ્રકારનો વધારો લાગુ કરવામાં આવ્યો નથી। જ્યારે 10 થી 60 કિમી સુધી મુસાફરી પર ₹1નો વધારો કરવામાં આવ્યો છે, જેથી સામાન્ય મુસાફરો પર તેની અસર ન્યૂનતમ રહેશે। ત્યારે આગામી વર્ષમાં એસટી નિગમ દ્વારા 206 નવી બસોને સેવામાં મૂકવામાં આવશે। સાથે જ 3084 ડ્રાઈવર અને 1658 હેલ્પરની ભરતી પણ થનાર છે। અત્યાર સુધીમાં 2320 કંડક્ટરની નિમણૂક પણ પૂર્ણ થઈ ચૂકી છે। એસટી નિગમ દૈનિક 8000થી વધુ બસો દ્વારા 32 લાખ કિમી મુસાફરી કરી રાજ્યના 27 લાખ મુસાફરોને જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડી રહ્યા છે। આ સાથે જ તમામ લોકો એસટીની સુવિધા ન્યૂનતમ ભાવ એટલે કે ઓછામાં ઓછી કિંમતમાં મેળવી રહ્યા છે। આ સાથે ગુજરાતના કોઈપણ ખૂણે અથવા તો ગુજરાતના કોઈપણ ગામડા સુધી પહોંચવા માટે પણ એસટી બસ અત્યારે ગુજરાતના લોકો માટે ઉપયોગી બની છે। ત્યારે આપણી સાથે અનિમેશ પટેલ જોડાયા છે કે જેઓ એક સામાજિક કાર્યકર છે। અનિમેશભાઈ, હું આપનું સ્વાગત કરું છું મંતવ્ય ન્યૂઝ પર। હાલ એસટી બસના ભાડામાં 3%નો વધારો કરવામાં આવ્યો છે। ગુજરાતીઓ પર હવે આ નવો માર નવા વર્ષની શરૂઆત સાથે જોવા મળ્યો, શું કહેશો? જી, સૌપ્રથમ તો હું જણાવવા માંગુ છું આપને કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત એસટી દ્વારા સામાન્ય અને ગુજરાતની જનતાને નવા વર્ષની સૌથી મોટી કોઈ ભેટ આપવામાં આવી હોય તો એ 3%નો એસટીમાં વધારો કરીને આપવામાં આવી છે। આ ભેટ પહેલા 9 મહિના પહેલા પણ આપવામાં આવી હતી। ટોટલ 13%ના વધારા સાથે ગુજરાત એસટી અને ગુજરાત સરકાર દ્વારા સામાન્ય જનતાને પડ્યા ઉપર પાટું મારતા હોય જેમ પહેલા ખેડૂતોની તકલીફ હતી, અત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગના માણસોને પણ તકલીફ છે, એ પ્રમાણે આ લોકો અત્યારે જે મનસ્વી વર્તન કરી રહ્યા છે, જે ભાડામાં વધારો કરી રહ્યા છે, ગુજરાત સરકાર પોતાના તાઇફાઓમાં કોઈ પણ જાતનો ઘટાડો કરવા માંગતી નથી। ગુજરાત સરકાર માત્ર તાઇફાઓ કરવા માંગે છે। તાઇફાઓમાં જો ઘટાડો કરે તો આ એસટી ના ભાડામાં વધારો કરવો પડે તેમ નથી, પણ સરકાર પોતાની પ્રસિદ્ધિ અને પબ્લિસિટી મેળવવા માટે એસટી ના સામાન્ય મુસાફરોના પૈસા પોતાના તાઇફાઓ પાછળ વાપરવા માંગે છે। જી બિલકુલ અનિમેશભાઈ, આ સાથે એસટી વિભાગનો એવો પણ દાવો છે કે લોકોની સુવિધામાં વધારો થશે। શું આપ માનો છો કે 3% ભાડું વધશે તો સુવિધાઓ વધશે? કારણ કે અનેક જગ્યાએ લાખો કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે ને નાગરિકોની જ્યારે વાત આવે ત્યારે ભાડું વધી જાય છે સુવિધાના નામે। નેતાઓને જયારે લેવાનું હોય છે ત્યારે એ બધું લઈ લે છે, પણ સામાન્ય જનતાને જયારે આપવાનું થાય છે ત્યારે 0% ઉપર આપે છે। કોઈ પણ જાતનો આમાં સુવિધામાં સારો ફાયદો થવાનો નથી। આજે તમે જોઈ લો કે ગુજરાતના ગામડાઓમાં એસટી સ્ટેશનો જેટલા પણ છે ત્યાં કોઈ પણ સાફ સફાઈના કર્મચારીઓ હોતા નથી। જ્યારે તમે વિધાનસભામાં જોવો તો વિધાનસભામાં કર્મચારીઓ હોય છે, બધું હોય છે, સાફ સફાઈ પણ યોગ્ય થાય છે, પણ જ્યાં સામાન્ય માણસની અવર જવર હોય, સામાન્ય માણસોને જે લાભ મળવો જોઈએ, સામાન્ય માણસોના ટેક્સના પૈસા એ ગુજરાત સરકાર પોતાની પ્રસિદ્ધિ અને પ્રસિદ્ધિ માટે વાપરે છે। સામાન્ય માણસ માટે વાપરવામાં કોઈ પણ જાતનું એમાં એ લોકોને થતું નથી કે સામાન્ય માણસને આપણે પૈસા વાપરીએ। કોઈ પણ જાતની સુવિધામાં વધારો થતો નથી। માત્ર આ લોકો વાતોની સરકાર છે, ભ્રામક સરકાર છે। એવું કહેશે કે આટલી નવી ભરતી કરીએ છીએ કે નવી એસટીઓ લાવીએ છીએ, પણ એમાં મને એવું દેખાતું નથી ક્યાંય પણ આ સરકાર પોતે જે વચનો આપે છે એ વચનો પૂરા કરતી નથી ક્યાંય। જી બિલકુલ અનિમેશભાઈ, આ સાથે વાત કરીએ કે અત્યારે આપ ગુજરાતની જે એસટી બસો છે તેની સ્થિતિ કઈ કક્ષાની ગણો છો? એકદમ છેલ્લામાં છેલ્લી કક્ષાની સ્થિતિ ગણવામાં આવે છે, કેમ કે આના કરતા તો પ્રાઇવેટ લક્ઝરી ચાલે છે, એ પણ આના કરતા સસ્તી અમુક જગ્યાએ મળે છે। તમે આજે જુઓ કે ગુજરાતની એસટીમાં તમે ખખડધજ એસટીમાં મુસાફરી કરો, સામાન્ય માણસ બીમાર ના હોય તો બીમાર પડી જાય। ગરમીની અંદર જો મુસાફરી કરો તો સામાન્ય માણસને એટેક ના આવતો હોય તો પણ એટેક આવી જાય। આવી મુસાફરી ખખડધજ મુસાફરી કરવા માટે
નાનો સમાજનો નાનો વર્ગ, મધ્યમ વર્ગ બધા મજબૂર છે, પણ ક્યાં જઈએ સરકાર પોતાના તાઇફાઓમાંથી બહાર નીકળતી નથી અને એસટી નું જે તંત્ર સુધરવું જોઈએ એ તંત્ર આજે સુધરતું નથી. માત્ર ભ્રષ્ટાચાર કરી ભરતીઓ કરવામાં આવે છે, માત્ર ભ્રષ્ટાચાર કરી બસો ખખડધ્વજ કંપનીઓની ખરીદવામાં આવે છે, પણ સામાન્ય માણસને આનો કોઈ લાભ આપવામાં આવતો નથી. જી બિલકુલ અનિમેશભાઈ, આપ મારી સાથે જોડાયા અને ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ એસટીના ભાડામાં 3% વધારો કરવામાં આવ્યો છે અને એ વધારાથી હવે ક્યાંક ને ક્યાંક નાગરિકો અત્યારે નાખુશ જોવા મળી રહ્યા છે. તો હાલ નાગરિકોની વાત કરીએ તો અનેક જગ્યાએ સુવિધાના નામે જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચ વપરાતા નથી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. તો હાલ નાગરિકોને એવો આક્ષેપ છે કે સરકાર સતત તાઇફાઓ કરે છે, પોતાના કાર્યક્રમો પાછળ લાખો કરોડો રૂપિયાના ખર્ચ કરે છે, પરંતુ જ્યારે નાગરિકોને સુવિધા આપવાની વાત થતી હોય ત્યારે ભાડું વધારી દેવામાં આવે છે, ટેક્સના પૈસા વધારી દેવામાં આવે છે. ત્યારે હવે ખાસ સવાલ પણ જે તંત્ર સામે થાય કે જો સુવિધા આપવી છે તો અનેક જે એડવર્ટાઇઝમેન્ટ પાછળ ખર્ચા થાય છે તે પણ વાપરી